Example છે y is equal to x square, x equal to 1, x equal to 2 and x axis. Alright? Y equal to x square એટલે પેરાબોલા છે, સિમેટ્રી અબાઉટ y axis and એનું હેડ છે 0 0. આ એનું હેડ થઈ ગયું, સિમેટ્રી અબાઉટ y axis. ઓકે, આ પેરાબોલા થઈ ગયો. x equal to 1 આટલે આવશે, x equal to આટલે આવશે and x axis. ઓકે, આ લાઈન છે x equal to 1, આ લાઈન છે x equal to 2 અને પેરાબોલા છે y is equal to x square. તો કેટલો પાર્ટ એન્ક્લોઝ થાય છે, કેટલો પાર્ટ બંધ થાય છે. x axis છે એટલે આટલો પાર્ટ બંધ થશે. બરાબર, એને જરા આપણે પ્રોપર ડ્રો કરીએ તો આ ટાઈપની તમારી ફિગર બને છે. આ લિમિટ લઈ લઈએ x equal to 1 અને આ લિમિટ લઈ લઈએ x equal to 2. આ y1 અને આ y2. બરાબર, y1 શું છે x square અને y2 શું છે 0. That means I is equal to x equal to 1 to x equal to 2 y1 minus y2 dx. Therefore 1 to 2 y1 છે x square અને y2 છે 0. That means આ થશે x cube by 3 1 to 2. 2 નો ક્યુબ એટલે 8 by 3 minus 1 by 3. That means 7 by 3. So area is equal to mod of I square unit. Alright? So આગળ જઈએ. Next example છે y is equal to x raised to 4, x equal to 1, x equal to 5 and x axis. y is equal to x raised to 4 તમે અત્યાર સુધી જોયું હતું કે y is equal to x square લાસ્ટ એક્ઝામ્પલમાં ગયો તે પેરાબોલા હતું. આ પણ તમારે એ પ્રમાણે જ થશે. y is equal to x raised to 4, x raised to 4 એટલે સિમેટ્રી અબાઉટ y axis જ આવશે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. લાઈક તમે x equal to 0 લેશો તો y પણ 0 મળશે. x equal to 1 લેશો તો y પણ 1 મળશે. x equal to -1 લેશો તો પણ y 1 મળશે. x equal to 2 લેશો તો y થશે 2 raised to 4 એટલે 16 અને x equal to -2 એટલે y plus 16 થશે. એટલે એ પેરાબોલા જેવું થશે પણ y ની હાઈટ ખાલી વધારે આવશે. એટલે આપણે પેરાબોલા ડ્રો કરીએ છીએ. બરાબર, જે y is equal to x raised to 4. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. ઓકે, હવે એમાં તમને બીજું કીધું છે x equal to 1 એટલે આ થઈ ગયું x equal to 1 અને x equal to 5 આ થઈ ગયું x equal to 5 અને આ થઈ ગયો x axis. ઓકે, અને આ પેરાબોલા. તો લાસ્ટ એક્ઝામ્પલની જેમ આટલો પાર્ટ એન્ક્લોઝ થશે. બરાબર, આ થઈ ગયું y1, આ થઈ ગયું y2. y1 is equal to x raised to 4 થશે અને y2 equal to થશે 0. બરાબર, તો I is equal to x equal to 1 to x equal to 5 y1 minus y2 dx. ચલો, y1 છે x raised to 4, y2 છે 0. x raised to 4 નું ઇન્ટિગ્રેશન થશે x raised to 5 by 5 1 to 5 5 ની 5 by 5 minus 1 by 5. બરાબર છે? તો આ 5 ની 4 minus 1 by 5 થશે. એનો જે આન્સર આવે તે તમારે લખવાનો છે અને એરિયા ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ I થશે. ઓકે, ચલો આગળ જઈએ.
નેક્સ્ટ એક્ઝામ્પલ છે y is equal to x. Find area enclosed by y is equal to x and y is equal to x square. y બરાબર x અને y બરાબર x square વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. બરાબર, y equal to x વિશે પણ મેં તમને કહી દીધું છે અને y is equal to x એટલે તમારે આવી રેખા થશે અને y equal to x square એટલે આવો પેરાબોલા થાય. એ બંનેને આપણે મેચ કરી દઈએ, ભેગા કરી દઈએ તો આ તમારો પેરાબોલા થઈ ગયો અને આ થઈ ગઈ લાઈન છે y equal to x, આ છે y equal to x square. ઓકે, હવે તમારે x ની લિમિટ લો કે y ની લિમિટ લો, તમને આ પોઈન્ટ જોઈશે એટલે તમારે બંનેનું છેદ બિંદુ ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બરાબર, તો એના માટે આપણે y is equal to x, મારે x ની લિમિટ લેવી છે એટલે હું x શોધીશ. લાઈક આ x equal to 0 છે અને આ લાઈન મારે શોધવાની એટલે આ પોઈન્ટમાં મને x યામ મળી જાય તે x ની લિમિટ થઈ જશે. બરાબર, તો હું શું કરીશ, y equal to x square, એમાં y equal to x મૂકી દો. that means x square minus x equal to 0, x common કાઢો એટલે x equal to 0 and x બંને આવી ગયા જુઓ, x equal to 0 and x equal to 1. બરાબર, આ y1 અને આ y2 આ તમારો એન્ક્લોઝ એરિયા છે. બરાબર, તો I is equal to x equal to 0 to x equal to 1 y1 minus y2 dx. That means 0 to 1 y1 છે x square, sorry y1 છે x, આ લાઈન છે સ્ટ્રેટ લાઈન ને y2 છે x square dx. ઓકે, ચલો x નું ઇન્ટિગ્રેશન x square by 2 અને x square નું x cube by 3, 0 to 1. હવે x equal to 1 મૂકી દઈએ, x equal to 0 મૂકવાનો કોઈ મતલબ નથી, તો 3 minus 2 that means 1 by 6. ઓકે, area is equal to mod of I. ચલો આગળ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે y is equal to 4x square, x equal to 0, y equal to 1, y equal to 4 અને ફર્સ્ટ ક્વોડ્રન્ટ કીધું છે એટલે કે પહેલું ચરણ. બરાબર, ચલો ચેક કરીએ. પહેલા તો તમને હવે આઈડિયા જો કે y is equal to 4x square કોનું, કઈ આકૃતિ, કયા સાંકવાનું નામ છે, કયા કર્વનું નામ છે, એ છે પેરાબોલા. x square છે એટલે સિમેટ્રી અબાઉટ y એક્સિસ થશે અને એનું હેડ થશે 0 0. તો આ તમારો પેરાબોલા થઈ ગયો જે છે y is equal to 4x square. x equal to 0 એટલે આ લાઈન થઈ ગઈ. ઓકે, y is equal to 1 એટલે આપણે એપ્રોક્સ ડ્રો કરીએ તો આ y is equal to 1 થશે અને y is equal to 4 એટલે આપણે આ થશે. બરાબર, ક્લિયર? તો y is equal to 4x square કર્વેચર આવી ગયું, x equal to 0 એટલે અને y is equal to 1, y is equal to 4 એટલે આમ જો મેં જોવા જાઉં તો અને તમને ફર્સ્ટ ક્વોડ્રન્ટ કીધું છે એટલે કાં તો આ પાર્ટ આવે કાં તો આ પાર્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ કીધું છે એટલે તમારો કમ્પલસરી આ પાર્ટ આવશે. બરાબર, એટલે આ પાર્ટને હું થોડો હાઇલાઇટ કરી દઉં. હવે આમાં ઓબ્વિયસ છે કે આપણને y ની લિમિટ લેવાનું ઈઝી પડશે. દેખાય છે y is equal to 1 to y is equal to 4, તો આ થશે x1 અને આ થશે x2. તો I is equal to y is equal to 1 to y is equal to 4 x1 minus x2 dy. તો 1 to 4
x1 તમારો છે 0 અને x2 એટલે y/4 x2 is equal to y/4 તો x equal to plus under root y/2 થશે કેમ પ્લસ કારણ કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એટલે under root y/2 dy માઇનસ ને બહાર કાઢી નાખીએ 1/2 ને બી બહાર કાઢી નાખીએ રૂટ y નું ઇન્ટિગ્રેશન થશે y ની 1/2 એટલે y ની 1/2 પ્લસ 1 એટલે y ની 3/2 by 3/2 એટલે અહીંયા 2/3 આપણે લખી દઈએ 1 2 4 ચાલો 2 2 કેન્સલ -1/3 પહેલા y is equal to 4 મૂકી દઈએ y 1 ની 3/2 તો 1 જ થશે now 4 raised to 3/2 એટલે 2 square raised to 3/2 2 2 કટ 2 cube એટલે 8 થશે 8 minus 1 એટલે 7 that means -7/2 યાદ રાખો તમારે આને મોડમાં લખવાનું છે that means તમારો આન્સર ભલે માઇનસ હોય એરિયા તમારો શું છે મોડ ઓફ i એટલે તમે i તમારો માઇનસ ભલે હોય પણ તમે એને મોડમાં મૂકશો એટલે પ્લસ થઈ જ જશે બરાબર ચાલો આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ છે 4y is equal to 3x square ચોખ્ખું દેખાય છે કે એ તમારો પેરાબોલા છે અને 2y is equal to 3x plus 1 x ની પણ 1 પાવર છે y ની પણ 1 પાવર એટલે કે ઘાતાંક બરાબર તો એ તમારી રેખા થઈ બરાબર લિનિયર ઇક્વેશન ધેટ મીન્સ રેખા થઈ લાઈન થઈ તો આ પેરાબોલા છે ના લાઈન છે પેરાબોલા તમારો કેવો છે x સ્ક્વેર એટલે સિમેટ્રિક અબાઉટ y છે બરાબર આ 4y is equal to 3x square આવી ગયું now 2y is equal to 3x plus 12 બરાબર 2y is equal to 3x plus 12 મારે આનું છેદ બિંદુ શોધવાનું છે તો 2y is equal to કાં તો પછી આપણે 4y is equal to 3x square છે 4y એટલે 2 into 2y થાય 3x square 2y ની વેલ્યુ ત્યાંથી મૂકી દઈએ આપણે 3x plus 12 is equal to 3x square that means 6x plus 24 is equal to okay ચલો 6 24 ને 3 બધામાંથી 3 કોમન નીકળે છે એટલે 2x plus 8 24/3 એટલે 8 6/3 that means 2 is equal to x square मतलब x square minus 2x minus 8 equal to 0 बराबर છે તો આના ફેક્ટર પડશે x minus 4 and x plus 2 equal to 0 બરાબર છે ઓકે ચાલો that means x equal to 4 and x equal to minus 2 હવે એની વેલ્યુ આપણે y માં મૂકીએ બરાબર એની વેલ્યુ આપણે y માં મૂકીએ તો 4y is equal to 3x square x equal to 4 મૂકી દો તો 3 into 4 square 4 4 કટ એટલે y થશે તમારો 12 બરાબર ઓલરાઈટ પછી સેમ અહીંયા મૂકો 4y is equal to 3x square આ થશે -2 નો સ્ક્વેર which is 4 તો y થશે 3 તો એક છેદ બિંદુ મળે છે 412 એટલે લગભગ આટલે અને બીજું મળે છે -2 3 that means આટલે બરાબર -2 3 એને આપણે જોઈન કરી દઈએ તો તમારી લાઈન આવી ગઈ બરાબર આટલો પાર્ટ ઇન્ટરસેપ્ટ થાય છે मीन्स एनक्लोज થાય છે આ લાઈન તમારી થશે x equal to -2 આ લાઈન થશે x equal to 4 આ થઈ ગયું y1 અને આ થઈ ગયું y2 બરાબર
દેખાય છે પ્રમાણે I is equal to x equal to -2 થી x equal to 4 y1 minus y2 dx -2 થી 4 y1 થશે તમારે લાઈન છે that means 3x plus 12 by 2 અને y2 થશે 3x square by 4 ચલો 4 એલસીએમ આવશે એટલે આપણે 1/4 ને બહાર કાઢી નાખીએ ઓકે એટલે અહીંયા 2 થી મલ્ટીપ્લાય થશે તો 6x plus 24 minus 3x square dx So 6x integration 6x square by 2 that means 3x square 24x x cube by 3 એટલે 3 cancel થશે -2 થી 4 that means 1/4 પહેલા x equal to 4 મૂકી દો 4 square 16 16 3s are 48 24 into 4 96 4 cube that means 64 -2 square એટલે 4 3s are 12 -2 into 24 એટલે -48 -2 cube -8 minus plus 8 હવે આનો હિસાબ તમારે જાતે કરી નાખવાનો બરાબર છે જે આન્સર તમારો આવે તેને મોડ ઓફ I કરીને એરિયા શોધવાનો છે બરાબર ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ પર જઈએ Next example છે x square equal to y and y is equal to x plus 2 x axis okay હવે x square equal to y એટલે આપણને ખબર છે કે x square એટલે સિમેટ્રી અબાઉટ y axis થઈ ગયું બરાબર y is equal to x plus 2 y is equal to x plus 2 બરાબર એ બંનેનું આપણે છેદ બિંદુ શોધી નાખીએ તો x square equal to y છે તો x square equal to y ની વેલ્યુ x plus 2 મૂકી દઈએ તો x square minus x minus 2 equal to 0 that means x minus 2 x plus 1 equal to 0 થશે therefore x equal to 2 થશે ને x equal to minus 1 થશે હવે x square equal to y છે તો x square એ 2 square એટલે 4 થશે અને x square એટલે -1 નો સ્ક્વેર 1 થશે તો એક પોઈન્ટ થશે 2 4 અને બીજું પોઈન્ટ થશે -1 1 બરાબર તો રાઈટ તો આ તમારી લાઈન આવશે ક્લિયર તો એરિયા એ જ પ્રમાણે થશે આ તમારું પોઈન્ટ હતું -1 1 એટલે આ થશે x equal to -1 અને આ થશે 0.24 એટલે x equal to 2 આ y1 અને y2 બરાબર તો I is equal to x equal to -1 થી x equal to 2 y1 minus y2 dx therefore -1 થી 2 y1 તમારી લાઈન છે which is x plus 2 અને y2 that means x square dx બરાબર તો x નું ઇન્ટિગ્રેશન થશે x square by 2 2 નું 2x અને x square નું x cube by 3 -1 થી 2 2 square 4 by 2 એટલે 2 2 2s are 4 2 cube by 3 એટલે 8 by 3 -1 નો સ્ક્વેર એટલે 1 by 2 -2 minus plus 1 by 3 બરાબર એટલે આનું તમારે કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે અને જે તમારો I આવે એને મોડ ઓફ I કરીને એરિયા શોધવાનો છે તો આજના લેક્ચરમાં આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું થેન્ક યુ